જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજ. બિલકુલ. ખાતર વિશે સાંભળીને કદાચ કોઈને એમ લાગે કે આ તો માત્ર ખેડૂતોને જ લગતો વિષય છે. માટીમાં પોષક તત્વો કેવી રીતે ઉમેરાય છે એ જાણવું ખરેખર અદ્ભુત છે. એના આધારે આજે આપણે કુદરતી અને કૃત્રિમ ખાતરો વચ્ચેનો ભેદ સમજવાના છીએ. ચલો આને જરા વિગતે સમજીએ. જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે મુખ્ય 2 પ્રકારના ખાતરો વપરાય છે અને આ બંનેની કામ કરવાની રીત એકબીજાથી સાવ અલગ છે, ખરું ને? એકદમ અલગ. જુઓ, કુદરતી ખાતર છે ને એ પ્રાણીઓ અને વનસ્પતિના જૈવિક કચરાના વિઘટનથી બને છે, જ્યારે બીજી તરફ કૃત્રિમ ખાતર કારખાનાઓમાં સીધા રસાયણોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે આ બંનેની અસર આપણા શરીર પર થતી ખોરાકની અસર જેવી જ છે. હા, આને આપણે એક ઉદાહરણથી સમજીએ. કૃત્રિમ ખાતર એ પેલા એનર્જી ડ્રિંક જેવું છે. હા, છોડને આપતા જ તરત તાકાત મળે. બરાબર. પણ થોડા જ સમયમાં એની અસર પૂરી થઈ જાય. જ્યારે કુદરતી ખાતર એ બદામ કે અખરોટવાળા પૌષ્ટિક નાસ્તા જેવું છે, જે ધીમે ધીમે પચે છે અને આખો દિવસ એકધારી તાકાત આપે છે. આ બહુ જ સચોટ સરખામણી છે. કુદરતી ખાતરમાં રહેલા કાર્બનિક પોષક તત્વોનું માટીમાં એકદમથી નહીં પણ અત્યંત ધીરે ધીરે વિઘટન થાય છે. એટલે આ ધીમી પ્રક્રિયાના કારણે છોડને જરૂરી પોષણ ધીમે ધીમે મળતું રહે છે. બિલકુલ. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે પોષક તત્વો પાણી સાથે ધોવાઈ જતા નથી કે હવામાં ઉડી જતા નથી. છોડને લાંબા સમય સુધી સતત પોષણ મળે છે, જે જમીનની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. પણ જો આ પ્રક્રિયા આટલી ધીમી છે તો ખેડૂતો તેને જમીનમાં કઈ રીતે ઉમેરે છે? આપણા સ્ત્રોતોમાં તેને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે: ફાર્મ યાર્ડ ખાતર એટલે કે FYM, લીલો પડવાશ અને કમ્પોસ્ટ. હા, આ નામો સાંભળવામાં થોડા તકનીકી લાગે, પણ ખરેખર પ્રક્રિયા સાવ સરળ અને સ્વાભાવિક છે. તો આ ફાર્મ યાર્ડ ખાતર એક્ઝેક્ટલી શું છે? સરળ ભાષામાં કહું તો ગાય, ભેંસનું છાણ, મૂત્ર અને ખેતરના કચરાનું મિશ્રણ, જેને સડવા દેવામાં આવે છે. અચ્છા. અને લીલો પડવાશ એ એક અદ્ભુત પદ્ધતિ છે. આમાં ખેડૂતો અમુક ખાસ પ્રકારના છોડ ઉગાડે છે. અને તે લીલા હોય ત્યારે જ તેના પર ટ્રેક્ટર ફેરવી દે છે, રાઈટ? જમીનના દાટી દેવા માટે. સાચું. આ પ્રક્રિયા જમીન માટે લીલા શાકભાજી ખાવા સમાન છે. અને ત્રીજું છે કમ્પોસ્ટ, એટલે કે ઘર કે ખેતરના જૈવિક કચરાને ખાડામાં કોહવાટ કરીને બનાવવામાં આવતું ખાતર. આ તો જમીનને પોષણ આપવાની બહુ જ ઉત્તમ રીતો થઈ. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. જો કુદરતી ખાતરમાં પોષક તત્વોની માત્રા ઓછી હોય અને તે ધીમે ધીમે કામ કરતું હોય, તો ખેડૂતોએ પૂરતો પાક લેવા માટે આખા ખેતરને ટનબંધ છાણથી ભરી દેવું પડે. હા, આ તો બહુ જ મહેનત માંગી લેતું કામ છે. આ જ તો સૌથી રસપ્રદ બાબત છે. સામાન્ય કુદરતી ખાતરો મોટા જથ્થામાં જોઈએ એ વાત સાચી, પણ પ્રકૃતિ પાસે કેટલાક એવા વિશિષ્ટ સ્ત્રોતો પણ છે જેનું પોષણ મૂલ્ય અત્યંત ઊંચું હોય છે. ખેડૂતોને હંમેશા આખું ખેતર છાણથી ભરવાની જરૂર પડતી નથી. એવા કયા સ્ત્રોતો છે? કેટલાક ખાસ સ્ત્રોતો, જેમ કે તેલીબિયામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ, એ જમીન માટે ખૂબ પોષક છે. આ ઉપરાંત પ્રાણીઓના મૃતદેહોના અવશેષો એટલે કે હાડકાનો ભૂકો અને શિંગડાનો પાવડર. હા, એ પણ અત્યંત ઉચ્ચ કક્ષાનું પોષણ આપે છે. સાંભળવામાં કદાચ અજીબ લાગે, પણ આ વિશિષ્ટ સ્ત્રોતો જ જમીનમાં લાંબા સમય સુધી નાઇટ્રોજન જાળવી રાખવાનું અદ્ભુત કામ કરે છે. તે જમીનની ફળદ્રુપતા વધારવા માટે એક પ્રકારના સુપરફૂડ સમાન છે. બિલકુલ. આખી પ્રક્રિયા દર્શાવે છે કે કુદરતમાં કશું જ નકામું નથી હોતું. દરેક વસ્તુનું એક ચોક્કસ ચક્ર છે. અને આ માહિતી માત્ર ખેતી પૂરતી સીમિત નથી. ખરું છે. આને વ્યાપક સંદર્ભમાં જોવાની જરૂર છે. આખી દુનિયામાં પર્યાવરણનું સંતુલન કેવી રીતે જળવાય છે અને જમીનનું પોષણ વ્યવસ્થાપન કેવી રીતે કામ કરે છે, તે સમજવા માટે આ બહુ જ અગત્યનું છે. દાયકાઓથી માત્ર રસાયણો વાપરીને ઘણી જગ્યાએ જમીનની સ્વાભાવિક તાકાત ઘટી છે. એટલે જમીનને માત્ર એક નિર્જીવ માટી સમજવાની ભૂલ ન કરવી જોઈએ. બિલકુલ નહીં. તે એક જીવંત વ્યવસ્થા છે જેને યોગ્ય પોષણની જરૂર છે. તો આ આખી ચર્ચાનું મુખ્ય તારણ એ જ નીકળે છે કે જમીનની ફળદ્રુપતાને કોઈપણ નુકસાન પહોંચાડ્યા વિના પાકની ગુણવત્તા સુધારવા ખાતરોનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ અત્યંત જરૂરી છે. હા,
માત્ર કૃત્રિમ ખાતર પર નિર્ભર રહેવાથી જમીન લાંબા ગાળે નબળી પડી શકે છે. અને માત્ર કુદરતી ખાતર કદાચ આજની ઝડપી જરૂરિયાતો પૂરી ન કરી શકે. આથી જ ભવિષ્યની ખેતી અને માનવજાતના અસ્તિત્વ માટે એક મોટો પડકાર ઊભો થયો છે. એક તરફ કુદરતી ખાતર જમીન માટે શ્રેષ્ઠ છે, પણ તે ધીમે ધીમે પોષણ આપે છે. અને બીજી તરફ વધતી જતી વસ્તીને કારણે દુનિયાભરમાં પાકના વધુ ઉત્પાદનની તાત્કાલિક જરૂરિયાત છે. કુદરતી ખાતર. બિલકુલ. આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી કે જૈવિક ખાતર પર્યાવરણ માટે સારું છે. પણ આજે આપણું ધ્યેય એ સમજવાનું છે કે જમીનની અંદર ખરેખર કઈ જૈવિક પ્રક્રિયાઓ થાય છે. અને સાથે જ તેની કેટલીક એવી આર્થિક અને વ્યવહારિક મર્યાદાઓ પણ જોવી છે જે સામાન્ય રીતે આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. ચોક્કસ. ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. મોટાભાગે લોકો માને છે કે કુદરતી ખાતર એટલે બસ જમીનમાં પોષક તત્વો ઉમેરવાની એક જૂની પદ્ધતિ. હા, પણ સ્રોતોનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીએ ને તો સ્પષ્ટ થાય છે કે આખી પ્રક્રિયા એક જટિલ માઇક્રોસ્કોપિક એન્જિન જેવી છે. એટલે જુઓ, જો આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો તે છોડ માટે એક સુગર રશ કે ફાસ્ટ ફૂડ જેવું કામ કરે છે. ફાસ્ટ ફૂડ એટલે કે તરત જ પરિણામ દેખાઈ જાય. હા, તરત પરિણામ દેખાય, પણ લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે. જ્યારે કુદરતી ખાતરની કાર્યપદ્ધતિ તદ્દન અલગ છે. હું સ્રોતો વાંચી રહી હતી ત્યારે મને એ જ વિચાર આવતો હતો કે આ તો એક ધીમા તાપે પકાવેલા પૌષ્ટિક ભોજન જેવું છે. બિલકુલ સાચી વાત. તે માત્ર છોડને જ નહીં પણ આખી જમીનને પોષણ આપે છે. સ્રોતોમાં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે કુદરતી ખાતર કાર્બનિક પદાર્થોનો મોટો જથ્થો ઉમેરે છે. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ કાર્બનિક પદાર્થો જમીનમાં રહેલા અબજો સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ અને અળસિયા માટે ખોરાક પૂરો પાડે છે. એટલે આ માઇક્રોબ્સ સતત કામ કરીને જમીનને છિદ્રાળુ અને જીવંત રાખે છે. કૃત્રિમ ખાતરની જેમ આમાં રસાયણોની કોઈ ઝેરી અસર હોતી જ નથી. અને આ જ જીવંત જમીનની ભેજધારણ શક્તિ અનેક ગણી વધી જાય છે. બીજું કે આ ખાતર પુનઃપ્રાપ્ય અને જૈવ વિઘટનીય છે. સ્રોતોમાં ખેતીની એક બહુ સ્માર્ટ પદ્ધતિનું ઉદાહરણ આપ્યું છે, લીલો પડવાશ. હા, લીલો પડવાશ એટલે કે ગ્રીન મેન્યોર ને? હા, ગ્રીન મેન્યોર. સામાન્ય રીતે આપણે ખાતર બહારથી લાવીને જમીનમાં નાખીએ છીએ, પણ લીલા પડવાશમાં ખેડૂતો વટાણા કે અન્ય કઠોળના પાકને ખેતરમાં જ ઉગાડે છે. અને પછી તેને લણવાને બદલે? હા, તેને બહાર કાઢવાને બદલે લીલા છોડ પર ટ્રેક્ટર ફેરવીને તેને સીધા જ જમીનમાં દાટી દે છે. એટલે કે ઉગેલા છોડને જ સીધા ખાતરમાં ફેરવી નાખવા. આ પાછળનું વિજ્ઞાન ખરેખર રસપ્રદ છે, કારણ કે આ કઠોળના મૂળમાં રહેલા ખાસ બેક્ટેરિયા હવામાંથી સીધો નાઇટ્રોજન ખેંચીને જમીનમાં ભેળવે છે. એકદમ પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયા. હા, પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આટલા બધા જૈવિક ફાયદાઓ હોવા છતાં આધુનિક ખેતીમાં સંપૂર્ણપણે માત્ર કુદરતી ખાતર પર નિર્ભર નથી રહી શકાતું. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો તેનું સૌથી મોટું કારણ છે પોષક તત્વોની ઘનતા. બરાબર. જો આપણે આંકડાઓ જોઈએ તો કુદરતી ખાતરમાં વજનના પ્રમાણમાં નાઇટ્રોજન કે ફોસ્ફરસનું પ્રમાણ રાસાયણિક ખાતરની સરખામણીમાં ઘણું જ ઓછું હોય છે. એટલે જો કોઈ ચોક્કસ માત્રામાં પોષક તત્વો જોઈતા હોય તો કુદરતી ખાતર ટનોના હિસાબે વાપરવું પડે. અને આટલો મોટો જથ્થો તૈયાર કરવો, તેનું પરિવહન કરવું અને આખા ખેતરમાં પાથરવું, એ શારીરિક અને આર્થિક બંને રીતે ઘણું ખર્ચાળ સાબિત થાય છે. આપણે જે લીલા પડવાશની વાત કરી તેનું અર્થશાસ્ત્ર પણ ગણવા જેવું છે. હા, તેનો ખર્ચ ઘણીવાર તૈયાર કૃત્રિમ ખાતર ખરીદવા કરતાં વધી જાય છે. બિલકુલ. કારણ કે મુખ્ય પાક લેવાને બદલે એક આખી ઋતુનો સમય જમીન અને પાણી માત્ર ખાતર ઉગાડવા પાછળ રોકવા પડે છે. અને આ બધાની વચ્ચે સૌથી મોટી શરત તો ભેજની છે. આપણે અગાઉ વાત કરી કે આ ધીમા તાપે પકાવેલા ભોજન જેવું છે, પણ આ ખાતરમાં રહેલા પોષક તત્વો સીધા છોડ નથી લઈ શકતા. સાચી વાત. પેલા જે સૂક્ષ્મજીવોની આપણે વાત કરી તે પહેલા આ ખાતરનું વિઘટન કરે છે, તેના જટિલ કાર્બનને તોડે છે. અને આ વિઘટનની પ્રક્રિયા ચાલુ રાખવા માટે જમીનમાં સતત પૂરતો ભેજ હોવો અત્યંત આવશ્યક છે. જો ભેજ ન હોય તો પ્રક્રિયા ત્યાં જ અટકી જાય. અને જો પૂરતો સમય ન અપાય અને અવિઘટિત કે કાચું જૈવિક ખાતર વાપરી લેવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. બરાબર. કાચા ખાતરમાં હાનિકારક ફૂગ અને બેક્ટેરિયા ઘર કરી જાય છે, જે પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તો આ બધાનો અર્થ શું છે?
સ્ત્રોતોનો એકંદરે નિષ્કર્ષ એ જ નીકળે છે કે જમીનના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે કુદરતી ખાતર ઉત્તમ છે. હા, તેનો કોઈ વિકલ્પ નથી, પણ તેનો ઉપયોગ કાળજી માંગી લે છે. આપણે તેની ધીમી પ્રક્રિયા અને ભેજની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જ પડે. ચોક્કસ. જૈવિક ખાતર અને જમીન સુધારણાની તકનીકો વિશે છે. બિલકુલ. એટલે આપણે બધા ક્યારેક બજારમાંથી ઓર્ગેનિક શાકભાજી લેતી વખતે વિચારતા હોઈએ છીએ. સાચી વાત છે. તો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ફાર્મયાર્ડ ખાતર, કમ્પોસ્ટ અને તેલીબિયાનો ખોળ કેવી રીતે કામ કરે છે. મતલબ કે ખેતરમાં જે કચરો સાવ નકામો ગણાય છે તે જમીન માટે અમૃત કેવી રીતે બની જાય છે. હા, અને આખી વાતનો પાયો જ જમીનનું સ્વાસ્થ્ય છે. જો આપણે સૌથી પહેલા ફાર્મયાર્ડ ખાતર એટલે કે FYMની વાત કરીએ તો હા, FYM. તેમાં પશુઓના છાણ, પેશાબ અને વનસ્પતિના વધેલા નકામા પદાર્થોનું મિશ્રણ હોય છે. પણ એક વાત ખાસ નોંધવા જેવી છે, આ મિશ્રણને સંપૂર્ણ ખાતરમાં રૂપાંતરિત થતાં 4 થી 6 મહિના જેટલો લાંબો સમય લાગે છે. અરે, 1 મિનિટ, 4 થી 6 મહિના? હા. આટલો લાંબો સમય કેમ? સામાન્ય રીતે એવો વિચાર આવે કે આ પ્રક્રિયાને કોઈ રીતે ઝડપી ન બનાવી શકાય. ના, કારણ કે આ ધીમી પ્રક્રિયા જ તેની સૌથી મોટી તાકાત છે. જુઓ, જો આ વિઘટન એકદમ ઝડપથી થઈ જાય ને તો ખાતરમાં રહેલા પોષક તત્વો વરસાદના પહેલા જ ઝાપટામાં ધોવાઈ જાય. ઓહ, હું સમજ્યો. ધીમા વિઘટનથી પોષક તત્વો જમીનમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને સ્થિર થાય છે. જો આપણે સ્ત્રોતોના આંકડાઓ પર નજર કરીએ તો આ તૈયાર થયેલા ખાતરમાં સરેરાશ 0.5% નાઇટ્રોજન, 0.2% ફોસ્ફરસ અને 0.5% પોટાશ હોય છે. મેં પણ સ્ત્રોતોમાં એ જ વાંચ્યું. બિલકુલ. પણ સ્ત્રોતોમાં એવું પણ હતું કે આમાં ફોસ્ફરસ અને પોટાશ જમીનમાં સીધા નથી હોતા, પરંતુ ઓક્સાઇડ્સ સ્વરૂપે હોય છે, જેમ કે P2O5 અને K2O. આ સાંભળવામાં થોડું વૈજ્ઞાનિક લાગે છે, પણ આ પાછળનું ખરું કારણ શું છે? બહુ સરસ પ્રશ્ન છે. સાદી ભાષામાં કહું તો છોડ જમીનમાંથી સીધા જ કાચા ખનિજો ખાઈ શકતા નથી. એટલે કાચો ખોરાક ન પચે. હા, જેમ આપણે કાચો લોટ નથી ખાતા પણ તેની રોટલી બનાવીને ખાઈએ છે, બરાબર તેમ જ છોડને આ તત્વો પચાવવા માટે એક રાંધેલો એટલે કે ઓક્સાઇડ સ્વરૂપની જરૂર પડે છે. અરે વાહ, આ ઉદાહરણ બહુ સરસ છે. P2O5 અને K2O એ છોડ માટે સરળતાથી પચી શકે તેવો ખોરાક છે. અને આ ખાતર ખાસ કરીને શાકભાજીના પાક માટે ઉત્તમ છે. ખેતરની પહેલી ખેડ વખતે જ તેને જમીનમાં ભેળવવામાં આવે છે. તો આ ધીમી પ્રક્રિયાની વાત થઈ. પણ જો કોઈને થોડું ઝડપી પરિણામ જોઈતું હોય તો ત્યાં જ કદાચ કમ્પોસ્ટ ખાતર કામમાં આવે છે, ખરું ને? હા, કમ્પોસ્ટ ખાતર માત્ર 4 જ મહિનામાં તૈયાર થઈ જાય છે. તેમાં ઢોરનો કચરો, પેશાબવાળી માટી અને પાંદડાનો ઉપયોગ થાય છે ને? બિલકુલ. તે FIM કરતાં થોડું ઝડપી છે, પણ તેનું અસલી કામ માત્ર પોષક તત્વો આપવા પૂરતું મર્યાદિત નથી. હા, અહીં જમીનને જીવંત બનાવવાની વાત આવે છે. જાણે કે પ્રકૃતિનું પોતાનું એક અત્યાધુનિક રિસાયકલિંગ મશીન. સાચી વાત. અથવા એમ કહીએ કે કમ્પોસ્ટ જમીનમાં એવા લાખો સૂક્ષ્મજીવો પેદા કરે છે જે નાના રસોઈયાઓ જેવું કામ કરે છે અને છોડ માટે સતત ભોજન તૈયાર કરતા રહે છે. એકદમ સાચું ઉદાહરણ આપ્યું. આ સૂક્ષ્મજીવો જ જમીનનું માળખું સુધારે છે, જમીનમાં હવા અને પાણીની હેરફેર વધારે છે. અને આ જ જીવંત વાતાવરણ લાંબા ગાળે જમીનને ફળદ્રુપ બનાવે છે. હવે મને જાણવામાં ખૂબ રસ છે કે તેલ કાઢી લીધા પછી જે કૂચો વધે છે, એટલે કે તેલીબિયાનો ખોળ, તે ખેતીમાં કેવી રીતે કામ લાગે છે? સામાન્ય રીતે લોકો તેને સાવ કચરો જ ગણતા હોય છે. હા, બિલકુલ. પણ હકીકતમાં આ ખોળ જમીન માટે બહુ મોટો વરદાન છે. જ્યારે ખેતરમાં ખેડ કરવામાં આવે ત્યારે તેને કૃત્રિમ ખાતરો સાથે પણ વાપરી શકાય છે. અચ્છા. મુખ્યત્વે તેના 2 પ્રકાર હોય છે, ખાદ્ય ખોળ અને બિનખાદ્ય ખોળ. તો આ બંને વચ્ચે ખરેખર શું તફાવત છે? બહુ સરળ છે. ખાદ્ય ખોળ જેમ કે મગફળી કે કપાસિયાનો ખોળ એ સામાન્ય રીતે પશુઓને ખવડાવવા માટે વપરાય છે, જે પછીથી છાણ દ્વારા જમીનમાં પાછો આવે છે. જ્યારે બિનખાદ્ય ખોળ જેમ કે લીંબોળી કે એરંડાનો ખોળ એ કડવો હોવાથી પશુઓ ખાતા નથી. એટલે તેને સીધો જ જમીનમાં નાખવામાં આવે છે. બરાબર. તે જમીનમાં પોષક તત્વો તો ઉમેરે જ છે, પણ સાથે અમુક હાનિકારક જીવાતોથી પાકને રક્ષણ પણ આપે છે અને જમીનનું માળખું વધુ મજબૂત બનાવે છે. તો આ બધી માહિતી પરથી એક વાત એકદમ સ્પષ્ટ છે કે જમીનની ફળદ્રુપતા કોઈ રાતોરાત થતો જાદુ નથી. ના, બિલકુલ નહીં.
તે ખરેખર 4 થી 6 મહિનાની ધીમી કુદરતી વિઘટન પ્રક્રિયાઓ અને પ્રાકૃતિક કચરાના યોગ્ય વ્યવસ્થાપનનું જ પરિણામ છે. તેલીબિયાના ખોળના પોષક અને ઔદ્યોગિક ઉપયોગો. એટલે આપણું ધ્યેય એ સમજવાનું છે કે તેલીબિયામાંથી તેલ કાઢ્યા પછી જે સખત ભાગ વધે છે, જેને ઘણીવાર આપણે નકામો કચરો માની લઈએ છીએ, તે ખરેખર કેટલી અદ્ભુત જૈવિક કિંમત ધરાવે છે. બરાબર છે. અને આ જ માહિતીને આપણે ખાદ્ય અને અખાદ્ય એમ 2 અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચીને તપાસીશું. ચાલો આને વિસ્તારથી સમજીએ. જ્યારે ભારે મશીનો દ્વારા બીજમાંથી તેલ નીચોવી લેવામાં આવે છે, ત્યારે જે પાછળ વધે છે, આ ખોળ, એ કોઈ સામાન્ય કચરો નથી હોતો. હા, એ એકદમ ઘટ્ટ અને પોષક તત્વોથી ભરપૂર બ્લોક હોય છે. ખાસ કરીને જો આપણે ખાદ્ય તેલના ખોળની વાત કરીએ તો પશુપાલનમાં તેનું સ્થાન સૌથી મોખરે છે. એટલે પશુઓના ખોરાક તરીકે, ખરું ને? ચોક્કસ. અહીં રસપ્રદ વાત એ છે કે તેલ કાઢી લીધા પછી આ બીજમાં પ્રોટીનનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. મતલબ કે મગફળી, અળસી, રાઈ, કપાસ, સૂર્યમુખી અને તલ જેવા બીજનો ખોળ પશુઓ માટે એકદમ શું કહેવાય, હાઈ ઓક્ટેન ફ્યુઅલ જેવું કામ કરે છે. સાચી વાત. ડેરી ઉદ્યોગમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે આ પ્રોટીનયુક્ત આહાર સૌથી નિર્ણાયક સાબિત થાય છે. આપણે માત્ર તેલ કાઢવા પર ધ્યાન આપીએ છીએ, પણ આ આડપેદાશ તરીકે મળતો ખોળ આખી પશુપાલન અને પોલ્ટ્રી ઇકોસિસ્ટમનો મુખ્ય આધારસ્તંભ છે. મગફળી કે સૂર્યમુખી જેવા ખાદ્ય ખોળ પશુઓ માટે ઉત્તમ છે, એ તો સમજાયું. પણ અહીં જ આખી પ્રક્રિયા વધુ રોમાંચક બની જાય છે. કરંજ, લીંબોડી કે મહુડા જેવા બીજની વાત કરીએ. હા, કારણ કે તેમાંથી તેલ કાઢ્યા પછી જે ખોળ વધે છે તે અત્યંત કડવો હોય છે. અને પ્રાણીઓ માટે તે સંપૂર્ણપણે અખાદ્ય હોય છે. હવે સામાન્ય તર્ક એવું કહે કે જો પશુઓ તેને ખાઈ ન શકે તો તેને ફેંકી જ દેવો પડે. તો શું તેને ફેંકી દેવામાં આવે છે? બિલકુલ નહીં. આ અખાદ્ય ખોળને ફેંકી દેવો એ ખરેખર બહુ મોટું નુકસાન છે. કારણ કે બાગાયતી અને ખેતીવાડી ક્ષેત્રે આ જ ખોળ એક પાવરહાઉસ તરીકે કામ કરે છે. લીંબોડી કે મહુડાનો ખોળ માત્ર સામાન્ય ખાતર નથી. તો પછી એ જમીનમાં બીજી કેવી રીતે મદદ કરે છે? તેમાં રહેલા કુદરતી રસાયણો જમીનમાં જીવાત નિયંત્રક તરીકે અદ્ભુત કામ કરે છે. તેને જમીનમાં ભેળવવાથી છોડના મૂળને નુકસાન કરતા ફૂગ અને નિમાટોડ્સ જેવા સૂક્ષ્મ જીવોનો નાશ થાય છે. એટલે એ પેસ્ટ રિપેલેન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથોસાથ પોષણ પણ આપે છે. હા, આ ઉપરાંત આ ખોળ જમીનમાં બહુ ધીમે ધીમે વિઘટન પામે છે, જેનાથી છોડને એક સાથે નાઇટ્રોજન મળવાને બદલે લાંબા સમય સુધી સતત અને યોગ્ય માત્રામાં નાઇટ્રોજન મળતો રહે છે. જેનો સીધો ફાયદો એ થાય કે વરસાદમાં આ પોષક તત્વો જલ્દી ધોવાઈ જતા નથી. તો આનો અર્થ શું થાય? આનો અર્થ એ છે કે આ આખી પ્રક્રિયા એક શૂન્ય કચરો એટલે કે ઝીરો વેસ્ટ ઇકોસિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે. એકદમ સાચું. ખેતરમાં બીજ ઉગે છે, તેમાંથી મનુષ્યો માટે તેલ કાઢવામાં આવે છે, ખાદ્ય ખોળ ગાય ભેંસને પ્રોટીન આપવા જાય છે, અને લીંબોળી જેવો કડવો ખોળ પાછો ખેતરમાં જમીનની અંદર જતો રહે છે. જેથી ધીમા નાઇટ્રોજન રિલીઝ અને જીવાત નિયંત્રણ થઈ શકે અને નવો પાક લઈ શકાય. આ તો એક સંપૂર્ણ ક્લોઝ લૂપ સિસ્ટમ થઈ ગઈ કહેવાય. બરાબર, જે કૃષિ ક્ષેત્રે વર્ષોથી કામ કરી રહી છે. આ માત્ર વસ્તુઓને રિસાયકલ કરવાની વાત નથી, પરંતુ બીજના જીવનચક્રના દરેક તબક્કે તેમાંથી મહત્તમ જૈવિક મૂલ્ય ખેંચી લેવાની વાત છે. કુદરતી વ્યવસ્થાપનમાં કોઈ પણ વસ્તુ નકામી હોતી જ નથી. સાચી વાત છે. દરેકનો પોતાનો એક નિશ્ચિત વૈજ્ઞાનિક રોલ હોય છે. અને આ જ કારણ છે કે આપણે જેને કચરો કે આડપેદાશ કહીએ છીએ તે પરિભાષા જ બદલવાની જરૂર છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માહિતી આપણા આધુનિક વેસ્ટ મેનેજમેન્ટ પર બહુ મોટો પ્રકાશ પાડે છે. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે ખેતરના શેઢે પડેલો કચરો કે ભઠ્ઠીની રાખ ખરેખર એક અદ્રશ્ય મિની ફેક્ટરી છે? કારણ કે આપણે જેને સામાન્ય રીતે માત્ર ખાતર કહીએ છીએ ને, તે પ્રકૃતિની પોતાની એક અત્યંત ચોક્કસ કેમિસ્ટ્રી છે. સાચી વાત છે. આપણે આ જ કુદરતી અને સેન્દ્રિય ખાતરો પાછળના વિજ્ઞાનને ડીકોડ કરીશું. બરાબર. ખાસ કરીને તેમાં રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જેને ટૂંકમાં આપણે NPK કહીએ છીએ,
તેના રસપ્રદ આંકડાઓ અને તેની પાછળની પ્રક્રિયાને સમજીશું. અને આ સમજવું ખરેખર જરૂરી છે, કારણ કે આ આંકડાઓ માત્ર કૃષિ વૈજ્ઞાનિકો માટે મર્યાદિત નથી. તે જમીનની તંદુરસ્તીનો પાયો છે. એટલે આપણે જેને વેસ્ટ માનીએ છીએ તે વાસ્તવમાં તે વાસ્તવમાં છોડ માટે શ્રેષ્ઠ ખોરાક કેવી રીતે બને છે તે જાણવું આપણો રોજિંદો દૃષ્ટિકોણ પણ બદલી શકે છે. ચોક્કસ. તો ચાલો સૌથી પહેલા વનસ્પતિમાંથી મળતા ખાતરની વાત કરીએ. આ જે રિપોર્ટ છે ને તેમાં એક માહિતી છે કે લીલો પડવાશ નાઇટ્રોજનનો રાજા છે. એકદમ સાચું. પણ એટલે જે લોકો ખેતી સાથે સીધા જોડાયેલા નથી તેમના માટે આ લીલો પડવાશ એટલે શું અને આ નાઇટ્રોજન છોડ માટે શું કામ કરે છે? હું સમજાવું. બહુ જ સારો પ્રશ્ન છે. સરળ ભાષામાં કહીએ તો ખેતરમાં અમુક ચોક્કસ પ્રકારના લીલા છોડ ઉગાડીને તેને કાપીને સીધા જ જમીનમાં જ ખેડી દેવાની પ્રક્રિયા એટલે લીલો પડવાશ. અચ્છા, એટલે એ જમીનમાં જ ભળી જાય. હા, અને જ્યારે આ છોડ જમીનમાં સડે છે ત્યારે તે ભરપૂર નાઇટ્રોજન મુક્ત કરે છે. જો નાઇટ્રોજન મૂળભૂત રીતે છોડના પાંદડા અને ડાળીઓના ઝડપી વિકાસ માટેનું એન્જિન છે. મેં એ આંકડા જોયા હતા. લીલા પડવાશમાં 10 થી 12% જેટલું ઊંચું નાઇટ્રોજન હોય છે. બિલકુલ. આનો સીધો અર્થ એ છે કે ખેડૂતોએ બજારમાંથી મોંઘી યુરિયાની થેલીઓ લાવવાને બદલે તેઓ પોતાના ખેતરમાં જ પોતાનું ખાતર ઉગાડી શકે છે. એટલે કે એક વનસ્પતિ બીજી વનસ્પતિનો સીધો ખોરાક બને છે. હા. બીજું મેં એ પણ નોંધ્યું હતું કે મગફળીના ખોળમાં 7 થી 7.2% અને લીંબોળીના ખોળમાં 5.2 થી 5.3% નાઇટ્રોજન જોવા મળે છે. હા, પ્રકૃતિની આ ડિઝાઇન જબરદસ્ત છે. જે બીજમાંથી આપણે તેલ કાઢી લઈએ છીએ તેનો વધેલો કૂચો કે ખોળ જમીન માટે સૌથી શક્તિશાળી પોષણ બની જાય છે. આ તો થઈ જીવંત વનસ્પતિની વાત. પણ જે વસ્તુઓ સંપૂર્ણપણે નિર્જીવ કે નકામી ગણાય છે તેનું શું? જેમ કે ઉદાહરણ તરીકે બાવળની રાખ. આપણે તો સામાન્ય રીતે રાખને ફૂંકી મારતા હોઈએ છીએ. રાખ એ ખરેખર છુપો ખજાનો છે. બાવળની રાખમાં પોટાશ 4.5% થી 4.5% અને ફોસ્ફરસ 2 થી 2.5% જેટલી માત્રામાં હોય છે. ઓહ, આટલું બધું? હા. હવે જેમ નાઇટ્રોજન પાંદડાનો વિકાસ કરે છે તેમ ફોસ્ફરસ મૂળિયાને મજબૂત કરે છે અને પોટાશ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અચ્છા, તો જો આપણે આ ચક્રને સમજીએ તો શું પ્રાણીઓના અવશેષો પણ આ જ રીતે કામ કરે છે? ચોક્કસ. ગાય, ભેંસના છાણ અને પેશાબમાં 5.2 થી 5.3% નાઇટ્રોજન હોય છે. પક્ષીઓની હગાર, માછલીના અવશેષો અને પ્રાણીઓના હાડકાનો ભૂકો પણ ફોસ્ફરસ અને અન્ય પોષક તત્વોથી છલ્લોછલ હોય છે. એટલે આખું ચક્ર એવું છે કે જ્યાં કોઈ પણ વસ્તુ કચરો નથી. બરાબર. પ્રકૃતિમાં મૃત્યુ પામેલી કે નકામી લાગતી દરેક વસ્તુ નવા જીવનના સર્જન માટેનો કાચો માલ બની જાય છે. જો બધું જ આ રીતે કામ કરતું હોય તો પછી આપણે રોજબરોજ જે કમ્પોસ્ટ બનાવીએ છીએ તેની ગુણવત્તામાં પણ ઘણો ફેર પડતો હશે? હા, પડે જ ને. કારણ કે મેં એક આંકડો જોયો જેણે મને થોડી ચોંકાવી દીધી. રિપોર્ટ કહે છે કે ગ્રામ્ય કમ્પોસ્ટમાં 0.4 થી 0.8% નાઇટ્રોજન હોય છે, જ્યારે શહેરી કમ્પોસ્ટમાં 1 થી 2% નાઇટ્રોજન હોય છે. આ એક બહુ રસપ્રદ બાબત છે. એટલે શું શહેરનો કચરો ગામડાના કચરા કરતાં ખેતી માટે વધારે શક્તિશાળી છે? આ તફાવતનું મુખ્ય કારણ કચરાનો પ્રકાર છે. શહેરના કમ્પોસ્ટમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોવાનું કારણ આપણું રસોડું છે. અચ્છા, પેલો ભીનો કચરો? હા, શહેરી કચરામાં શાકભાજીના છોતરા, વધેલું ભોજન અને ફળોનો કચરો વધુ હોય છે, જે નાઇટ્રોજનનો ખૂબ જ સમૃદ્ધ અને ભીનો સ્ત્રોત છે. જ્યારે ગામડાના કમ્પોસ્ટમાં કદાચ સૂકું ઘાસ વધારે હોય છે? બરાબર. ગામડાના કમ્પોસ્ટમાં મોટેભાગે સાંઠીઓ, સૂકા પાંદડા અને ખેતીનો સૂકો કચરો વધારે હોય છે. આ સૂકા કચરામાં કાર્બનનું પ્રમાણ વધારે હોય છે, પણ નાઇટ્રોજન પ્રમાણમાં ઓછું હોય છે. એટલે કચરાનો પ્રકાર સીધો જ ખાતરની કેમિસ્ટ્રી બદલી નાખે છે. બિલકુલ. આ માહિતી આપણને એ સમજાવે છે કે આપણે ઘરમાં કચરાપેટીમાં જે નાખીએ છીએ તેનું પણ એક ચોક્કસ રાસાયણિક મૂલ્ય છે. સાચી વાત છે. આ આખી ચર્ચાનો સૌથી મોટો પાર્ટ એ છે કે કુદરતી ખાતરો માત્ર સડી ગયેલો કચરો નથી, તેમાં એક અત્યંત ચોક્કસ અને સમૃદ્ધ કેમિસ્ટ્રી છુપાયેલી છે. અને જ્યારે આપણે આ કેમિસ્ટ્રીને સમજી લઈએ છીએ ત્યારે આપણે માટીને જે જોઈએ છે તે બધું જ પ્રકૃતિના પોતાના સાધનોથી પૂરું પાડી શકીએ છીએ. ગ્રીન મેન્યોર એન્ડ વર્મી કમ્પોઝ પ્રોડક્શનના અંશો પર વાત કરવાના છીએ. મારો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે
છોડ અને અળસિયાનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારી શકાય? ખેતીમાં કેટલાક પાક એવા હોય છે જેને લણવા માટે નહીં, પણ ખેતરમાં જ ઉગાડીને તેને પાછા દાટી દેવા માટે વાવવામાં આવે છે. હા, શરૂઆતમાં સાંભળીએ ત્યારે એવું લાગે કે આ તો મતલબ આ તો બિયારણ, પાણી અને સમયનો સીધો બગાડ કહેવાય ને. આ કઈ રીતે વ્યાવહારિક હોઈ શકે? જુઓ, ઉપરથી જોતા એવું જ લાગે, પણ આ ખરેખર એક જબરજસ્ત બાયોલોજીકલ હેક છે. આપણે જેને લીલો પડવાશ અથવા ગ્રીન મેન્યોર કહીએ છીએ, તેમાં ખેડૂતો ગુવાડ, તુવેર કે વટાણા જેવા કઠોળ વર્ગના પાક ઉગાડે છે. લીલો પડવાશ. હા, આ છોડ હવામાં રહેલા નાઇટ્રોજનને ખેંચીને જમીનમાં ભેગો કરે છે, એટલે કે તે એક પ્રકારની કુદરતી ખાતરની ફેક્ટરી તરીકે જ કામ કરે છે. અરે વાહ. તે પહેલાં જ આ આખા છોડને જમીનમાં દબાઈ દેવાય છે, જેનાથી જમીનનું માઇક્રોબાયોમ સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને બહારથી મોંઘા ખાતર લાવવાનો ખર્ચ બચી જાય છે. એટલે આ ટૂંકા ગાળાનું નુકસાન લાંબા ગાળાના મોટા ફાયદા માટે છે. પણ આ પ્રક્રિયાનું ટાઈમિંગ શું હોય છે? શું આખું વર્ષ આ કરી શકાય? ના, મુખ્યત્વે બે રીતે આ થાય છે. એક તો શિયાળુ પાક એટલે કે રવિ પાકને ફાયદો કરવા માટે ચોમાસાની ખરીફ મોસમમાં થાય. મુખ્ય પાક વાવવાના 1 કે 2 મહિના પહેલા આ ખાતર પાક ઉગાડવામાં આવે છે. બરાબર. અને બીજી રીત? બીજી રીત પૂર્વીય અને મધ્ય ભારતમાં વધુ જોવા મળે છે, જ્યાં મુખ્ય પાક લીધા પછી અન્ય વનસ્પતિની લીલી ડાળીઓ અને પાંદડાઓને ખેતરમાં ફેલાવી દેવાય. જ્યારે આગલા પાક માટે જમીન તૈયાર થાય ત્યારે તેને સીધું જ જમીનમાં ભેળવી દેવાય. ઓહ, આ તો થઈ જમીનની ઉપર ચાલતી પ્રક્રિયાની વાત. પણ ખરી જાદુઈ પ્રક્રિયા તો જમીનની નીચે ચાલી રહી છે. આ આખી ચર્ચામાં એક શબ્દપ્રયોગ છે જેણે મારું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું. કયો શબ્દ? પુડિંગ ઓફ નેચર. અળસિયા દ્વારા તૈયાર થતા ખાતર માટે આ શબ્દ વપરાયો છે. હા, બિલકુલ. કારણ કે અળસિયા આ સખત કચરાને પચાવીને એકદમ નરમ અને પોષક તત્વોથી ભરપૂર પુડિંગ જેવું જમીન માટેનું ઉત્તમ ભોજન તૈયાર કરે છે. એટલે કે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે અળસિયા જમીનની ફળદ્રુપતાના સૌથી મોટા એન્જિન છે. ચોક્કસ. ખેડૂતો રસોડાનો કચરો, છાણિયું ખાતર અને અન્ય જૈવિક કચરાને એક ખાડામાં એકઠો કરે છે. તેમાં અળસિયા છોડીને સમયાંતરે પાણી છાંટવામાં આવે છે. અને પછી અળસિયા પોતાનું કામ શરૂ કરે છે. હા, અળસિયા આ કચરાને પચાવીને જે ઉત્તમ ખાતર બહાર કાઢે છે, જેને આપણે વર્મી કાસ્ટિંગ અથવા વર્મી કમ્પોસ્ટ કહીએ છીએ, તે રાસાયણિક ખાતરો કરતાં અનેક ગણું વધુ અસરકારક હોય છે. અને આની સ્પીડ તો જુઓ. મેં જ્યારે આ આંકડો વાંચ્યો ત્યારે હું ખરેખર માની ન શક્યો. પેલા 10 લાખ અળસિયાવાળા આંકડાની વાત કરો છો ને? હા, માત્ર 1 એકર જમીનમાં આશરે 10 લાખ જેટલા અળસિયા હોઈ શકે છે. અને આ 10 લાખ અળસિયા દરરોજ 500 કિલોગ્રામ જેટલું વર્મી કમ્પોસ્ટ ઉત્પન્ન કરે છે. આ તો જાણે જમીનની નીચે 24 કલાક ચાલતું ઓલ યુ કેન ઈટ બુફે થઈ ગયું. સાચી વાત છે. આ નાનકડા જીવોની ભૂખ અને કામ કરવાની ઝડપ અકલ્પનીય છે અને તેનું પરિણામ ખેતરમાં સ્પષ્ટ દેખાય છે. શાકભાજીના પાકની જ વાત કરીએ તો સામાન્ય રીતે હેક્ટર દીઠ 1.5 થી 3 ટન વર્મી કમ્પોસ્ટની જરૂર પડે છે. 1.5 થી 3 ટન? હા, અને આ ખાતરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને વાવેતર બાદ કોઈપણ તબક્કે જમીનમાં આપી શકાય છે. કોઈ નુકસાનનો ડર નથી. બસ તેને જમીન સાથે મિશ્રિત કરીને ફેલાવી દેવાનું હોય છે. તો આ બધાનો અર્થ શું છે? આ આખી ચર્ચા પરથી એક વાત એકદમ સ્પષ્ટ થાય છે કે આપણે ખેતીને માત્ર ટ્રેક્ટર અને રસાયણોની યાંત્રિક પ્રક્રિયા તરીકે ન જોવી જોઈએ. ના, જરાય નહીં. તે એક અત્યંત સક્રિય અને જીવંત ઇકોસિસ્ટમ છે. પ્રકૃતિ પાસે નકામા કચરાને પણ સૌથી મૂલ્યવાન ખાતરમાં ફેરવવાની પોતાની એક સ્વનિર્ભર વ્યવસ્થા છે. હા, જ્ઞાન ત્યારે જ મૂલ્યવાન બને છે જ્યારે આપણે તેની પાછળનું વિજ્ઞાન સમજીએ. જમીન એ માત્ર ધૂળ નથી, પણ લાખો કરોડો જીવોનું એક આખું બ્રહ્માંડ છે, જે સતત આપણા અને પ્રકૃતિના સંતુલન માટે કામ કરી રહ્યું છે. કે આ જૈવિક અને કુદરતી ખાતરો માત્ર છોડ પૂરતા સીમિત નથી. તે આખી જમીન માટે કેમ જરૂરી છે? હા, અને તેને વાપરવામાં કઈ એક મોટી ભૂલ ક્યારે ન કરવી જોઈએ? તે એ છે કે આ કુદરતી ખાતરો સંપૂર્ણપણે ગંધહીન હોય છે. તેને સાચવવા પણ બહુ સહેલા છે અને કોઈ પણ પાકમાં વિકાસના ગમે તે તબક્કે આપી શકાય છે. કે આ ખાતરોમાં રહેલા સૂક્ષ્મ જંતુઓ બહુ મોટું કામ કરે છે.
હા, તે હવામાંથી નાઇટ્રોજન ખેંચે છે ખરું ને? એક્ઝેક્ટલી. તે નાઇટ્રોજન સ્થાપન કરે છે અને જમીનમાં રહેલા ફોસ્ફરસને દ્રાવ્ય કરે છે, એટલે કે ઓગાળે છે. જેથી છોડના મૂળિયા તેને સરળતાથી શોષી શકે. મેં જ્યારે ડેટા જોયો ત્યારે હું વિચારતો હતો કે આમાં વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાના ખાતરનો ખાસ ઉલ્લેખ છે. હા, કારણ કે અળસિયાનું ખાતર અન્ય કુદરતી ખાતરો કરતાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, જેને આપણે NPK કહીએ છીએ, તેની સૌથી વધુ ટકાવારી ધરાવે છે. મતલબ કે આનાથી જમીનની આખી ઇકોસિસ્ટમ મજબૂત થાય છે? બિલકુલ. જમીનનું બંધારણ સુધરે છે, તેની ભેજધારણ ક્ષમતા વધે છે અને જમીનનું ધોવાણ પણ અટકે છે. અને રોગો વિશે પણ ડેટામાં કંઈક હતું? જંતુઓનું પ્રમાણ ઘટે છે એવું કંઈક? હા, ડેટા બતાવે છે કે શાકભાજીના પાકોમાં રોગો અને જંતુઓનું પ્રમાણ આનાથી નોંધપાત્ર રીતે ઘટી જાય છે. આ ખરેખર જાદુઈ લાગે છે. પણ જો આ ખાતર આટલું ફાયદાકારક છે તો તેને વાપરવાની સાચી રીત કઈ છે? એવું તો નથી ને તે ગમે ત્યારે ખેતરમાં નાખી દીધું? નાના, જરાય નહીં. ખોળ અને FIM એટલે કે છાણિયું ખાતર જે હોય છે તેનું વિઘટન બહુ ધીમું થતું હોય છે. એટલે તેને માટીમાં ભળતા સમય લાગે છે. હા, એટલે વાવણી અથવા છોડની ફેરબદલીના 15 થી 20 દિવસ પહેલા જ, જ્યારે ખેડ થતી હોય ત્યારે તેને જમીનમાં ઉમેરવા જોઈએ. અચ્છા, 15-20 દિવસ પહેલા. અને પ્રમાણ કેટલું રાખવાનું? શાકભાજીના પાક માટે હેક્ટર દીઠ 20 થી 25 ટન ખાતરની ભલામણ કરવામાં આવી છે. હવે એક બહુ મોટી ચેતવણી જે ડેટામાં છે તે વિશે વાત કરીએ. મને વાંચીને નવાઈ લાગી કે તાજું ખાતર ક્યારે ન વાપરવું. આ એક બહુ મોટી ગેરસમજ છે લોકોમાં. લોકોને લાગે કે તાજું ખાતર વધુ સારું, પણ તાજા કે અવિઘટિત ખાતરમાં દ્રાવ્ય નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એટલે તે ફાયદો કરવાને બદલે સીધું નુકસાન કરે છે? હા, તેનાથી છોડ બળી જવાની ગંભીર ઘટના બની શકે છે. તેથી પાકના રક્ષણ માટે હંમેશા સંપૂર્ણપણે વિઘટન પામેલ ખાતર જ વાપરવું હિતાવહ છે. સમજી ગયો. તો આજના આ ગહન અભ્યાસનો સીધો સાર એ છે કે કુદરતી ખાતર માત્ર વનસ્પતિનો ખોરાક નથી. તે આખી જમીનનું સ્વાસ્થ્ય સુધારતી એક પ્રક્રિયા છે. સાચી વાત છે. અને તેનો પૂરો ફાયદો ત્યારે જ મળે જ્યારે યોગ્ય સમયે અને સંપૂર્ણ વિઘટન બાદ તેનો ઉપયોગ થાય.